ભારતીય કિસાન સંઘ કાંકરેજ દ્વારા વડાપ્રધાનને આવેદનપત્ર આપવા મંજૂરી આપવા કાંકરેજ મામલતદારની લેખિતમાં રજૂઆત। કાંકરેજ તાલુકા ભારતીય કિસાન સંઘ કાંકરેજ દ્વારા તારીખ 31 માર્ચના રોજ દેશના વડાપ્રધાન નાણી મુકામે આવનાર હોય તેમને આવેદનપત્ર આપવા મંજૂરી આપવા કાંકરેજ મામલતદાર જિલ્લા કલેક્ટરને ઉદ્દેશ્ય લખી લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ, જેમાં કિસાન સંઘ દ્વારા કિસાનની સમસ્યાઓને લઈ શક્તિ પ્રદર્શન તારીખ 12/1/2024ના રોજ ગાંધીનગર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો આવવાના હતા, પરંતુ તે જ દિવસે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના પ્રવાસે હોય અને ગાંધીનગર આવવાના હોવાથી 2 દિવસ અગાઉ સરકારના પ્રતિનિધિ રાજ્યના મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને જીતુભાઈ વાઘાણી દ્વારા કિસાન સંઘ પ્રદેશ પ્રતિનિધિ સાથે બેઠક યોજાઈ અને કિસાનની સમસ્યા અંગેના 21 મુદ્દાઓ હતા, જેમાંથી સરકારશ્રીએ 14 મુદ્દાઓ સ્વીકારી અમારું કિસાન સંઘનું શક્તિ પ્રદર્શન મોકૂફ રખાયું હતું, પરંતુ તેમાંથી આજ દિન સુધી એક પણ મુદ્દાનો પરિપત્ર બહાર પાડવામાં આવેલ નથી, જેને લઈ ભારતીય કિસાન સંઘ દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને રૂબરૂમાં મળી બનાસકાંઠા જિલ્લાના કિસાન સંઘ અને વાવ-થરાદ જિલ્લા કિસાન સંઘના પ્રતિનિધિઓને આવેદનપત્ર આપવા માટે મંજૂરી આપવા જિલ્લા કલેક્ટરને ઉદ્દેશી કાંકરેજ મામલતદાર દરજીને લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ, જેમાં ભારતીય કિસાન સંઘ કાંકરેજના હોદ્દેદારો હાજર રહેલ। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, ન્યૂઝ 16 ગુજરાત। ભારતીય કિસાન સંઘ કોંકરેજ તાલુકા આવેદનપત્ર એમ આવ્યું છે કે અમારે અગાઉ 12/1/2026ના રોજે આખા ગુજરાતના ગાંધીનગર મુકામે આખા 39 મુદ્દાનો પ્રશ્નનો આવેદનપત્ર હતું, એટલે મોદી સાહેબ આવવાના હોય એ અનુસંધાને અમે અગાઉ જે અમારો 12/1/2026નો પ્રોગ્રામ અમે બંધ રાખેલ હતો, આ પછી 31 માર્ચે મોદી સાહેબ નાણી મુકામે આવી રહેલ છે, તો અમારા પ્રશ્નોનું જે તે હજી સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી, તો તાત્કાલિક અમારો કિસાન સંઘનો આદેશ છે સરકારને, એટલે અમારા જે તે મુદ્દા તાત્કાલિક ઉકેલ લાવવા અમારે સરકારને નમ્ર અરજ અને વિનંતી છે। ભારત માતા કી। आज रोज आज पीएम वडाप्रधान 31 मार्चे આવવાના હોય અમારે 12/1/26ના રોજ આયોજન કિસાન સંઘના 40 પ્રશ્નો આયોજન કર્યું છે, તે સમયે 14 પ્રશ્નનું સોલ્યુશન કર્યું, બાકીના પ્રશ્ન પીએમ મોદી સાહેબ આવવાથી મોકૂફ રાખી અને કૃષિ મંત્રી અને ઋષિકેશભાઈ બંધારા કે બાકીના પ્રશ્નો તમારું નિરાકરણ કરી નાખો, પણ આજ એક પણ બાકીના પ્રશ્નનું સોલ્યુશન કર્યું નથી, તો જે પ્રશ્ન બાકી જાય એનો આ મોદી સાહેબ આવવાના પહેલાં તાત્કાલિક પ્રશ્નનું સોલ્યુશન કર્યું એ અમારી કિસાન સંઘની સરકાર જોડે વિનંતી છે, અને જો આ પ્રશ્નનું સોલ્યુશન નહીં કરાવે ફરીથી 15 જેવો પ્રશ્ન ખેડૂતોને કરવો પડશે।